એક છોકરીની અદાવતમાં નિર્દોષ યુવકની હત્યા કરવામાં આવી છે. જે યુવકની હત્યા થઈ તે ક્યાંય સામેલ નહોતો, પરંતુ મિત્રતાના સંબંધમાં ખાલી સમાધાન માટે ગયો હતો. પણ તેની આ ઘડી અંતિમ ઘડી બની ગઈ. ઘટના એમ છે કે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં હનુમાનજી મંદિર પાસે શાહરૂખ નામના યુવકની છરીથી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તેમના ભાઈ અવેશ મોવરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાજ નામનો યુવક આરોપી આરિફના પિતાને ત્યાં ગયો હતો અને તેમણે કહ્યું કે તમારા ભાઈ ઉર્વેશને કોઈ છોકરી સાથે સંબંધ છે અને તેમાં મારું નામ આવે છે. આ બાબતે રાજ અને આરોપી આરિફ વચ્ચે ફોનમાં ગાળાગાળી થતા મામલો બીચકાયો હતો. જોકે બાદમાં રાજનો મિત્ર શાહરૂખ અને તેનો ભાઈ અવેશ આરોપીને સમજાવવા ગયા, પરંતુ ત્યાં બબાલ થતા આરોપીએ હાજર રહેલા નજમાબેન પાસેથી છરી લીધી અને શાહરૂખને ત્યાં જ પતાવી દીધો. આ સમગ્ર ઘટનામાં શાહરૂખ નિર્દોષ હતો. તે ફક્ત સમાધાન માટે જ ગયો હતો, પરંતુ ત્યાં તેનું મોત પોકારતું હતું. હાલ પોલીસે બે મહિલા સહિત એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 115(2), 351(2), 351(3) તથા 352 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.